આજે આપણે સબ્જેક્ટ ઈવીએસ માં ચેપ્ટર નંબર 18 રમતા રમતા વિશે માહિતી મેળવીશું। આ ચેપ્ટરની અંદર જે હેડિંગ છે કે રમતા રમતા, તો આ ચેપ્ટરમાં રમત વિશેની વાત છે કે રમત જે આપણે ઇન્ડોર એટલે કે ઘરની અંદર અને આઉટડોર એટલે કે જે ઘરની બહાર રમતો રમીએ છીએ એના વિશેની માહિતી છે। પણ શરૂઆતની અંદર માં એક તમને દ્રશ્ય આપ્યું છે કે જેની અંદર બાળકો પગથિયાની રમત રમતા। પગથિયા એટલે કે જે ખાનાવાળી રમત, તો એમાં બાળક ઠીકરાનો ઉપયોગ થાય, તો એક ખાનામાં ઠીકરું ના, જે ખાનાની અંદર ઠીકરું હોય એ ખાનામાં આપણે કૂદી અને એના પછીના ખાનામાં એક પગે એટલે કે લંગડી લઈને રમવાનું હોય છે। તો આ દ્રશ્યમાં બાળકો રમતો રમતા હોય છે અને બાજુના ઘરમાંથી એક કાકી આ દ્રશ્ય જોઈ રહ્યા છે। તો નંદિતા અને એની બહેન છે અવંતિકા આ બધા રમતા હોય છે। તો એવામાં શીખવાડે છે, જે અવંતિકા છે એ એની બેન નંદિતાને પગથિયાની રમત રમતા શીખવાડે છે અને એવામાં જે બાજુમાં જે કાકી ઊભા છે જોવે છે અને અવંતિકા અને જે નંદિતા છે એ એમને પ્રશ્ન કરે છે કે કાકી તમને રમતા આવડે છે? તો કાકી કે હા, અમે બાળપણમાં બહુ જ રમ્યા છીએ। આપણે પણ જો ઘરની અંદર સભ્યોને, તમે કોઈ પણ સભ્યને પૂછશો કે તમે બાળપણમાં કઈ કઈ રમતો રમ્યા છે, તો તમને જવાબ મળશે કે એ સમય દરમિયાન આ પગથિયાની છે, સંતા કુકડી છે, સતોડિયું છે, ગિલ્લી દંડા છે, લંગડી છે, કબડ્ડી છે, આવી બધી રમતો એ સમય દરમિયાન રમાતી હતી। તો આ બાળકો રમતા હતા એટલામાં કાકીની પણ રમવાની ઈચ્છા થઈ। બાળકોને જોઈ કાકીની પણ આ રમત રમવાની ઈચ્છા થઈ। જ્યારે કાકી રમવા આવે છે પણ એવામાં જ વરસાદ આવે છે અને બાળકોની રમતની અંદર ખલેલ પહોંચે એટલે કે ભંગ પડે છે। પછી બધા બાળકો રમતા રમતા વરસાદ પડે છે એટલે બધા કાકીના ઘરમાં જાય છે। હવે જ્યારે કાકીના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે એક દ્રશ્ય જોયું કે જેમાં કાકા અને ફોઈ એક રમત રમતા હોય છે। શેની રમત? ચેસની। આપણે પણ ચેસ છે, સાપ સીડી છે, લૂડો છે, આ બધી રમતો ઘરની અંદર રમતા હોય છે। તો હવે આ વસ્તુ એ સમજાવો કે ઘરની બહાર અને ઘરની અંદર કઈ રમતો રમી શકાય। જેમ કે ઘરની અંદર એટલે કે ઇન્ડોર ગેમ, તો આપણે ઘરની અંદર રમી શકીએ એવી રમતો, તો ઘરની અંદર રમાય એવી રમતો તો કઈ કઈ છે? તો સાપ સીડી, બીજી છે લૂડો, ત્રીજી ચેસ, પછી સાપ સીડી છે, હા કેરમ જે આપણે રમતા હોઈએ છીએ। હવે ઘરની બહાર એટલે કે આઉટડોર, તો ક્રિકેટ છે, સંતા કુકડી, લંગડી, કબડ્ડી, ખોખો વગેરે આ બધી રમતો છે જે કે ઘરની બહાર પણ રમી શકાય છે। હવે કાકી ને બાળકો જે અંદર ઘરમાં ગયા છે, તો ઘરની અંદર ગયા પછી રમત, હવે બાળકો વિચારે છે કે આપણે કઈ રમત રમીએ, તો કોઈ કે ઘરની રમત, કોઈ ચેસ રમે છે, કોઈ સાપ સીડી। હવે ઘરની, તો કાકી કે ઘરની રમતમાં તો ઢીંગલીની જરૂર પડશે, તો કાકી કે હું ઢીંગલી, તો કાકી પછી એ બાળકોને ઢીંગલી આપે છે। તો ઘણા બાળકો ઘરની રમત રમે છે, કોઈ ચેસ રમે છે, કોઈ સાપ સીડી રમે છે, કોઈ લૂડોની ગેમ, આ રીતે બધી રમતો રમતા હોય છે। અને બાળકો કાકીને પણ એવું પૂછે છે કે કાકા બાળપણમાં કઈ રમત? તો એ કહે છે કે કાકા લંગડી છે, ખોખો છે, પતંગ ચગાવો એ પણ એક રમત છે જે આપણે ઉત્તરાયણ વખતે ધાબા ઉપર, તો એ રમત પણ રમી, એ રમત જ કહેવાય, તો પતંગની રમત પણ રમી શકાય છે। સતોડિયું, કબડ્ડી, કુસ્તી પણ એક રમત છે જે અખાડાની અંદર રમાતી હોય છે। તો રમત જેનાથી આપણે, હવે રમતના ફાયદા આગળ આવશે કે રમતથી આપણને શું ફાયદો થાય। રમત રમવાથી આપણને, તો રમત રમવાથી ફાયદો એક તો આપણી શારીરિક તંદુરસ્તી જળવાય। તો રમતના ફાયદા, પહેલું છે તો તંદુરસ્તી,
આપણું શરીર છે એ તંદુરસ્તી જળવાય, આપણું શરીર એક મજબૂત રહે. બીજું એક સમૂહ ભાવના, કેમ કે જે ઘણી બધી રમતો એવી છે કે જે સમૂહમાં, જેમ કે ક્રિકેટ છે તો એમાં 11 ખેલાડીઓ હોય, ફૂટબોલ છે ઘણા બધા, તો આ બધી જે રમતો છે જેમાં આપણે ઘણા બધા લોકો ભેગા મળીને રમતા, તો એનાથી આપણી સમૂહ ભાવના, તો એકબીજા પ્રત્યેનો જે છે ભેગા મળીને જે જીતવાનું એ હારવાનું, આ બધી જે ભાવના છે આપણામાં વિકાસ થાય. ત્રીજું છે કે ઘણી રમતો એ જે છે જેનાથી આપણો શારીરિક અને માનસિક વિકાસ થાય. માનસિક વિકાસ, શારીરિક તો આપણને ખબર છે કે જે ઘણી રમતો છે જેનાથી આપણું શરીર મજબૂત રહે, પણ માનસિક એટલે કે ઘણી, જેમ કે ચેસ છે, કેરમ છે, સાપસીડી, તો એમાં આપણી માનસિક શક્તિ છે એમાં આપણો વધારો થઈ શકે છે. અને ચોથું છે કે એક આપણે જીતનો આનંદ, એક તો જીતનો આનંદ, રમત રમતા હોય તો જીતનો આનંદ થાય. અને બીજું છે કે જો હાર્યા હોઈએ તો હારવાનું કારણ, જે ભૂલ છે, હારવાની ભૂલ પણ આપણને ખ્યાલ આવે છે, જેનાથી આપણને ખબર આપણે કેમ હાર્યા, કયા કારણથી આપણે હાર્યા એના વિશે પણ આપણને ખ્યાલ આવે છે. તો શરૂઆતમાં જે આપણે જોયું કે રમત રમતા, પગથિયાની રમત રમતા હતા, પછી મેં તમને સમજાવ્યું કે ઘરની અંદર એટલે કે ઇન્ડોર ગેમ, પછી ઘરની બહાર રમી શકાય, બરાબર છે, પછી રમતના ફાયદા, બરાબર. તો હવે વસ્તુ રમતના ફાયદા પછી ઘણી બધી રમતો છે કે જે દડાથી રમાય, દડાથી ઘણી બધી દડાથી રમાતી રમતો, જો ક્રિકેટ છે, પછી બેડમિન્ટન છે, ટેબલ ટેનિસ છે, ટેનિસ છે, ઘણી બધી રમતો એ દડાથી રમાતી હોય છે. બીજું કે ઘણા રમતવીરો રમતના કારણે આગળ વધે છે. ઘણા રમતવીરો ઘણી એવી રમતો છે જેનાથી આગળ વધે છે, જેમ કે જે આ પાર્થિવ પટેલ આપણા જે અમદાવાદ વિસ્તારનો છે, તો એ ક્રિકેટની રમતના કારણે પ્રખ્યાત થયો છે. પછી સુશીલ કુમાર છે જે આપણા ભારત દેશના છે, એ કુસ્તીના કારણે, તો કુસ્તી પણ એક રમત છે, તો એના કારણે પણ એ વિશ્વવિખ્યાત થયા છે. ટોપિક છે કે ઘણી બધી રમતો એવી છે કે જે આપણે જોયું ઘરની બહાર અને ઘરની અંદર, પણ એમાં કેટલા ખેલાડીઓની સંખ્યા, જેમ કે ચેસ વસ્તુ છે, ચેસની રમત છે, તો ચેસની અંદર ચેસ એ ઘરમાં રમત, પણ એમાં ખેલાડી તો કેટલા ખેલાડી, 2 ખેલાડીની જરૂર પડે. પછી કેરમ છે, તો કેરમ પણ ઘરમાં, પણ એમાં 4 ખેલાડી. પછી ક્રિકેટ છે, તો ક્રિકેટ બહાર, પણ એમાં 11 ખેલાડી, કેટલા 11 ખેલાડીની જરૂર પડે. એવી રીતે ઘણી બધી રમતો જે ઘરની અંદર, ઘરની બહાર, તો એના માટે કેટલા ખેલાડીની જરૂર પડે, આવું તમારે તમારા ટેક્સ્ટ બુક્સ ની અંદર છે જ કોઠો આપેલો, તો એમાં તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ આપણે કે ઘણી બધી રમતો પસંદ હોય, દરેકની અલગ અલગ, એવું નહીં કે બધાને એક જ રમત, દરેકને અલગ હોય. કોઈને ક્રિકેટ પસંદ હોય, કોઈને ફૂટબોલ, કોઈને કબડ્ડી છે, કોઈને લંગડી છે, તો આ બધી રમતો રમતા હોય છે. ત્યારબાદ રમત ઉપરાંત આપણે ઘરની અંદર ઘરના સભ્યો હોય એ નવરાશની પળોમાં, એટલે કે જ્યારે કામ ના હોય, ફ્રી હોય, નવરાશની પળોમાં ઘણા બધા કામ કરતા હોય. કોઈ જો ઘણા ઘરોમાં જોયું કે કોઈ ભરત કામ કરતું હશે, કોઈ સીવણનું કામ કરતું હશે, તો આ રીતે ઘરના સભ્યો એ અલગ અલગ કામ કરતા હોય છે. કોઈક વાંચવાનું, કોઈ વાંચન કરે, કોઈ લખવાનું કરે, તો ઘણા બધા કામ જે આપણે નવરાશની પળોમાં કરતા હોઈએ છીએ. ત્યારબાદ એક પ્રશ્ન છે કે તમારા ઘરના સભ્યો, એટલે કે તમારા કુટુંબના સભ્યો જ્યારે નવરાશની પળો હોય ત્યારે શું કાર્ય કરે છે? તો આપણે જોઈએ છે ઘણા શું કરતા, તો નવરાશની પળોમાં ફરવા જાય, કાં તો ત્યારબાદ ઘરના સભ્યો બેઠા હોય ઘરની અંદર તો એકબીજા સાથે વાતચીત કરે,
એકબીજા સાથે વાતચીત કરે, પછી આડોશ પાડોશમાં કોઈ વ્યક્તિ હોય એની સાથે હસી મજાક કરે, આડોશ પાડોશની વ્યક્તિ સાથે હસી મજાક. મેં તમને સમજાવ્યું કે ઘણા લોકો જે છે નવરાશની પળોમાં આપણા ઘરના કે ફરવા જાય, આપણે એકબીજા સાથે વાતચીત કરે, આડોશ પાડોશના વ્યક્તિ સાથે હસી મજાક કરે, કોઈ ગૂંથણનું કામ કરે, કોઈ સીવણનું કામ કરે. ઘણાને એવું હોય કે ઘરની આગળ જો છોડ હોય, જો વૃક્ષો વાવ્યા હોય તો એની સાર સંભાળ રાખે, બરાબર, પછી વાતો કરે, અથવા કોઈ ડાન્સ, કોઈ નૃત્ય કરતું હોય. ઘણા ટેવ હોય કે નવરાશની પળોમાં નૃત્ય કરવાનું કોઈને આનંદ આપતો હોય. તો આ રીતે દરેક લોકો અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય છે. તો આ ચેપ્ટરમાં આપણે વધુ નથી પણ સમજવાનું એ છે કે રમત એ આપણા માટે કેટલી ફાયદાકારક છે. આપણે કઈ કઈ રમતો રમીએ છીએ, કઈ રમતો ઘરની અંદર રમી શકીએ છીએ, કઈ રમત ઘરની બહાર, કેટલા ખેલાડીઓની જરૂર પડે, કઈ રીતે રમાય, એના વિશે જાણી શકાય છે. ત્યારબાદ રમતનું આપણા જીવન માટે શું મહત્વ છે, એના ફાયદા. તો રમતથી આપણને જે ફાયદા છે એ પણ મેં તમને સમજાવ્યું. તો આ ચેપ્ટરમાં ફક્ત રમત વિશે છે કે રમત એ આપણા માટે કેટલું ફાયદાકારક છે. તમને આ ચેપ્ટરમાં ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.